રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવવે પીબસ્વા મૃતમેત દેવા વિદધામો ધર્માદ્વેતી ગોવિંદ ધામો ધર્માદ્વેતી ગોવિંદ ધામો ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજય ગૌલોક સંસરે શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. આજે છઠ્ઠા દિવસના પ્રથમ સત્રમાં પધારેલા વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ તથા ભાવિક ભક્તોને મારા વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ. કાલ આપણે નંદ મહોત્સવ ઉજવ્યો બહુ ધૂમધામથી. નંદ ઘેરા નંદ ભયો. આજે આપણે રૂક્ષ્મણી વિવાહ કરવાના છે. આ નિખિલભાઈ, મગનભાઈ, રામજીભાઈ આ બધું સાફ કર્યું હતું ને. આ બધા ગાડલા ઘેરે આપણે જેમ દીકરીને પરણાવીએ ને જે રીતના મંડપ રોપ્યા, આ મંડપ તો જોવો તમે, બહુ સરસ આયોજન કર્યું. કૃષ્ણ જન્મ થયો છે. આ બાજુ ગોપીઓ યશોદાને ત્યાં પુત્ર જન્મની વધામણી દેવા આવે છે. ગોપીઓ કૃષ્ણને દર્શન માટે દોડે છે. ગોપીઓ યશોદાના ખોળામાં કૃષ્ણ રમે છે. તે બાલકૃષ્ણના દર્શન કરે છે. કેટલીક ગોપીઓ હતી તે દૂધ દહીં લઈ આવી છે. તેમને લાલાના દર્શન થતા દેહમાં ભાન રહ્યું નથી, દેહભાન ભૂલી છે. ગોપીઓના મનનું આકર્ષણ શ્રી કૃષ્ણએ કર્યું છે. હૃદયમાં ક્યાંય આનંદ સમાતો નથી. યશોદાએ જે ગોપીઓ આવે છે તે ગોપીઓને દાન આપે છે. કોઈને ચાંદીની થાળી આપી છે, બીજાને ચંદ્રહાર આપ્યો છે. જેટલી ગોપીઓ આવી એને કંઈક ને કંઈક યશોદાજી આપે છે. તે કહે છે કે આજે ભલે મારે ઘરમાં રહે કે ન રહે, પણ આજે મારે ગોપીઓને આપવું છે, એના આશીર્વાદ લેવા છે. લાલાનો ગોપીઓ જય જયકાર કરે છે. એક ગોપીના ગોદમાં યશોદાએ લાલાને આપ્યો. અતિશય આનંદ થયો છે. આજે બધી ગોપીઓ મળી યશોદાને વધાયું આપે છે. આજ ગોકુળ એવું ઘેલું બન્યું. ગોવાળો બધા પોતાનું ભાન ભૂલ્યા. અજે ઘેલું
બન્યું રે ગોકુળિયું આજે ગેલું બન્યું રે ગોકુળિયું. પ્રગટાનંદ ને ઘેર કુમાર આનંદ પાર ઘેલું રે બન્યું ગોકુળિયું. આજે ઘેલું બન્યું રે ગોકુળિયું. શ્યામ ઝૂલે છે સોનાના પારણે. શ્યામ ઝૂલે છે સોનાના પારણે. શ્યામ ઝૂલે છે સોનાના પારણે. બોલે જયકાર ખેલું રે બન્યું ગોકુળિયું. આજે ગેલું બન્યું રે ગોકુળિયું. હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે. જીવ ઈશ્વરનું મિલન. જે માણસને લક્ષ્મી મળે ને તેને આનંદ હોય, પણ આજ તો ગોપીઓને લક્ષ્મીના પતિ મળ્યા છે. કેટલો આનંદ થતો હોય છે. ગોપીઓ કહે છે કે આજ સુધી નંદ યશોદા અમને આનંદ આપતા, આજ તો પરમાનંદ અમારે ઘેરે આવ્યો છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાનંદ સ્વરૂપ છે. આજે ગોપીઓને ખૂબ આનંદ થયો. આજે ઘણા વર્ષે નંદ યશોદાને ઘરે પુત્રનો જન્મ થયો છે. ગોપીઓ બધી વધામણી લઈને જાય છે. લાલો પારણામાં ઝૂલે છે. આજે ગોપીઓ લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. પારણિયું બંધાય માતા જશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. કાનો મારો પારણિયામાં ક્યારે પોટી જાય. મારા લાલાને હિંચકે છોડો, એના ગીત મધુરા હું ગાવું. એને મારા હૈયામાં સમાવો, હું એના હૈયામાં સમાવો. એનું મુખડું લાલમ લાલ, એના ગુલાબી છે ગાલ. કેવું સુંદર સોહાય પારણિયું બંધાય. જશોદા ગીત ગાય
લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ગોકુળ આજે ધન્ય બન્યું છે. નંદ મહોત્સવ ગોકુળમાં નવમર છે અને કૃષ્ણ યોગેશ્વર છે. આજે બંનેનું મિલન થવાનું છે. શિવજી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા જાય ત્યારે શંકરના ખાસ ગણ શૃંગી અને ભૃંગીએ કહ્યું કે મહારાજ અમારે પણ તમારી સાથે આવવું છે. શંકર ના પાડે છે કે હું એકલો જઈશ. ગણો કહે છે કે નહીં, અમને સાથે લઈ જાઓ, નહીતર અમે જાહેર કરી દઈશું કે આ શંકર છે, આ ભોળાનાથ છે, એવું અમે જાહેર કરી દઈશું. શિવજી પરમાત્માના દર્શન કરવા ગોકુળ પધાર્યા છે. યશોદાનો નિયમ હતો કે રોજ સાધુ સંતોને જમાડવા, કોઈ આંગણે આવે તો તેને ભિક્ષા આપવી. આજે ભોળાનાથ પધાર્યા છે. લોકો કહે કે આ સાધુ શિવજી જેવા લાગે છે. શિવજી પોતાના સ્વરૂપને છુપાવે છે. દાસીએ શિવજી પાસે આવીને કહ્યું કે મહારાજ, યશોદાએ આ ભિક્ષા મોકલી છે, તેનો તમે સ્વીકાર કરો અને યશોદાને ઘેરે લાલાનો જન્મ થયો તેને તમે આશીર્વાદ આપો. શિવજી કહે કે મારે કોઈ ભિક્ષાની અપેક્ષા નથી, મારે ભિક્ષા લેવી નથી, મારે લાલાના દર્શન કરવા છે, બાલકૃષ્ણના દર્શન કરવા છે. દાસીએ યશોદા પાસે આવી અને કહ્યું કે મહારાજ કહે છે કે દૂરથી આવ્યો છું, મારે કંઈ જોઈતું નથી, બસ મને એક લાલાના દર્શન કરવા દો. યશોદાએ બારીમાંથીને જોયું. મહારાજને કહે છે કે મહારાજ ભિક્ષા ઓછી પડે છે, માગો તે આપું, પણ લાલાને બહાર નહીં કાઢું. યશોદા કહે કે તમારા ગળામાં સર્પ છે, મારો લાલો બી જશે. લાલાને બીક લાગે છે. શિવજી બોલ્યા, માં તારો કનૈયો કાળનો પણ કાળ છે, તારા બાળકને કોઈ બીક લાગે નહીં, કોઈની નજર પણ લાગે નહીં, તારો બાળક મને ઓળખે છે. યશોદા કહે મહારાજ તમે આ શું બોલો છો, મારો લાલો તો હજી બાળક છે, તમે હઠ કરો નહીં. શિવજી કહે કે લાલાના દર્શન કર્યા વગર અહીંથી હું જવાનો નથી. અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો, પાકો તિલક બાલ ચંદ્રમાનંદ કરે અલગ જગાયો. અંગ વિભૂતિ ગલે રુંડમાલા શેષ નાગ લિપટાયો, પાકો તિલક બાલ ચંદ્રમાનંદ કરે અલગ જગાયો. नगर में जोगी आया, यशोदा के घर आया, वो आके अलग जगाया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ।
તાલ ધરાયો બાકો તિલક ભાલ ચંદ્રમાનંદ કરે અલક જગાયો લો ભિક્ષા ले भिक्षा निकली नंद रानी कंचन ताल धरायो लो भिक्षा जोगी जाऊ आसन पर मेरो बाल डरायो नगरी में जोगी आया यशोदा के घर आया हो आके अलग जगाया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 છે અને તે દર્શન કરવા માંગે છે. આજે બાલકૃષ્ણ જોર જોરથી રડવા લાગ્યા. દાસીએ જોયું તો કૃષ્ણ રડે છે. તે માતાજીને કહે છે કે માં, આજે સાધુ આવ્યો છે ને તેના હોઠ પપડે છે, એ કઈ બોલતો હોય એવું લાગે છે, તો આપણે લાલાને દર્શન કરવા માટે લઈ જઈએ તો તેને આશીર્વાદ આપશે. આજે બાલકૃષ્ણને શૃંગાર કર્યો છે. યશોદા માએ દાસીને કહ્યું કે મહારાજને કહો કે લાલાને જોવે પણ એક ધારી નજરે એકીટસે તેને જોઈ ન રાખે, મારા લાલાને નજર લાગી જશે. શિવજીએ દર્શન કર્યા પણ દર્શનથી શિવજીને તૃપ્તિ થતી નથી. આજે શિવજીને લાલાના દર્શન કરતા સમાધિ લાગી છે. શિવજી કહે છે, યશોદાજી કહે છે કે મારા લાલાનું ભવિષ્ય જોવો. ત્યારે શિવજી કહે કે મારા ગોદમાં આપો તો હું એના હાથ જોઈ શકું. યશોદા ના પાડે છે કે મારો લાલો બીશે તો. શિવજી કહે છે કે તમારા લાલા કાળનો પણ કાળ છે, તે કોણથી બીવે. ત્યારે યશોદા કહે છે કે ભોળાનાથ, સાધુ મહારાજ આવું ન બોલો, મારો લાલો તો નાનો છે. આજે કૃષ્ણને શિવજીના ખોળામાં દીધો છે. શિવજી લાલાના દર્શન કરે છે. માં કહે છે કે તેનું ભવિષ્ય કેવું છે. શિવજી કહે તે મોટો રાજા બનવાનો છે, તેને ઘણી પત્નીઓ થવાની છે. આજે શિવજી ભગવાનનું ભવિષ્ય જોતા શિવજી કહે છે કે માં, તમારા દેખતા કનૈયો મોટો રાજા થશે. આજે શિવજીએ તાંડવ નૃત્ય કર્યું છે. શિવજીમાં ભગવાનમાં એવા તન્મય થયા કે તેને દેહનું ભાન રહ્યું નથી. નંદ બાબા ત્યાં આવ્યા છે. ભગવાન શિવે બાલકૃષ્ણ સ્વરૂપના હૃદયમાં સ્થાન આપ્યું છે. તે પછી શિવજી કૈલાસ ગયા. ત્રયોદશીના દિવસે નંદજી મથુરા ગયા છે. દર વર્ષે નંદ બાબા કંસને વાર્ષિક કર આપતા હતા. આ વર્ષે પણ આપવાનો સમય થયો એટલે નંદ બાબાએ કહ્યું કે કનૈયાને સાચવજો. કંસના દરબારમાં નંદજી આવ્યા છે. વાર્ષિક કર આપ્યો. સુવર્ણનો થાળ 5 રત્નોની ભેટ આપી છે. નંદ બાબાએ કહ્યું કે વૃદ્ધાવસ્થામાં મારે ઘરે દીકરાનો જન્મ થયો છે. કંસ જાણતો નથી. કંસે ભેટના પ્રમાણમાં આશીર્વાદ આપે છે. કંસ રાજાએ અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા. તમારો બાળક મોટો રાજા થશે, તેનો જય જયકાર થશે, તમારા બાળકના શત્રુઓનો વિનાશ થશે.
શત્રુ જેને આશીર્વાદ આપે છે તે ઈશ્વર. ત્યાર પછી નંદ બાબા વસુદેવને મળવા જાય છે. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, નંદ બાબા જોઈ વસુદેવને આનંદ થયો. કુશળ સમાચાર પૂછ્યા. નંદજી વસુદેવને કહે છે કે મેં સાંભળ્યું હતું તમારે ત્યાં કન્યાનો જન્મ થયો, કંસ તેને મારવા આવ્યો હતો. વસુદેવજી કહે કે તે વાત સાચી છે, પણ તેમાં કંસનો દોષ નથી, પણ મારા કર્મનો દોષ છે. પણ બાબા તમારે ઘેરે બાળક તે મારો જ છે ને? નંદ બાબા ભોળા હતા. તેને કહ્યું કે આ હાથ મારા ઘરમાં જે દીકરો છે તે તમારો જ છે ને? નંદ બાબાનું ગુઢાર્થ વાક્ય સમજી ન શક્યા. વસુદેવજીએ કહ્યું કે નંદ બાબા, આ દિવસો તમારા માટે સારા નથી, જલ્દી ગોકુળ જાઓ. ક્યાં ઉત્પાત થાય તેમ લાગે છે. તમે બહાર ફરો તે ઠીક નથી. યોગ માયાએ જ્યારે કંસને આકાશવાણી દ્વારા કહ્યું કે તારો કાળ જન્મી ચૂક્યો છે, ત્યારે કંસ ગભરાયો હતો. કંસે બ્રાહ્મણોને બોલાવી અને પૂછ્યું કે મારો કાળ ક્યાં છે તે બતાવો. બ્રાહ્મણોએ કહ્યું કે તમારો કાળ ગોકુળ વૃંદાવનમાં છે અને તે બાળક છે. કંસે તરત જન્મેલા બાળકને મારી નાખવા માટે રાક્ષસી પૂતનાને ગોકુળ તરફ મોકલી. ગોકુળમાં પૂતના આવે છે. શ્રાવણવદ 14ના દિવસે પ્રાતકાળે ગોકુળમાં આવી છે. પૂતનાનો અર્થ થાય પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના 14ના દિવસે આવે છે. પૂતના 14ના દિવસે કેમ આવી, 13ના દિવસે કેમ ન આવી? આપણને એવો પ્રશ્ન થાય ને. રામને 14 વર્ષનો વનવાસ શું કામ? 13 વર્ષનો કે 12 વર્ષનો કેમ નહીં? 14 વર્ષનો શું કામ? કારણ કે રાવણ કામનું પ્રતીક છે. તે 14 જગ્યાએ રહેલો છે. અવિદ્યા વાસના 14 ઠેકાણે, 5 જ્ઞાનેન્દ્રિયોમાં, 5 કર્મેન્દ્રિયોમાં, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આમ 14 જગ્યાએ પૂતના રહે છે. રામજીએ 14 ઠેકાણે રહેલા રાવણને એટલે કામને મારવા 14 વર્ષ તપસ્યા કરે તો જ રાવણને મારી શકે. પૂતના આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવા ગઈ હતી. નંદજી મથુરા ગયા હતા. પૂતના શણગાર સજીને આવી છે. પૂતનાનું સ્વરૂપ જોઈ વ્રજવાસીઓ, યશોદાજી બધા ભાન ભૂલ્યા છે. પારકી સ્ત્રી અંદર જાય પણ સૌંદર્યનો એવો મોહ કે કોઈ તેને રોકતું નથી. પૂતના ઘરમાં દાખલ થઈ જાય અને લાલાના પારણા પાસે આવીને ઊભી રહે છે. પૂતનાને જોઈ પારણામાં ઝૂલતા બાલકૃષ્ણ આંખો બંધ કરી દે છે. પૂતનાને જોઈને લાલો આંખો બંધ કરી, તેને માટે અનેક વિદ્વાનો અને મહાત્માઓએ વિવિધ કારણો દર્શાવ્યા છે કે પૂતનાને જોઈ અને ભગવાન કૃષ્ણએ આંખો બંધ કેમ કરી. એક મહાત્મા કહે છે કે પૂતના સ્ત્રી છે, અબળા છે, તે અવધ્ય છે. પૂતનાને જોઈ શ્રી કૃષ્ણ વિચારે છે કે પૂતનાને મારા વગર છૂટકો નથી. સ્ત્રીને મારતા સંકોચ અનુભવે છે એટલે આંખો બંધ કરી છે. બીજા મહાત્મા કહે છે કે પૂતના ઝેર લઈને આવી હતી. ત્યારે લાલાએ વિચાર કર્યો કે આને વૈકુંઠમાં લઈ જાઓ કે ગોકુળમાં લઈ જાઓ, તેને કઈ ગતિ આપવી તે વિચારવા લાલાએ આંખો બંધ કરી હતી.
કોઈ મહાત્મા એવું કહે છે કે પુણ્ય વગર કોઈ ઈશ્વર પાસે આવતો નથી. પૂતનાએ આ જન્મમાં કે પૂર્વ જન્મમાં શું પુણ્ય કર્યું તે જોવા લાલાએ આંખો બંધ કરી હતી. કોઈક મહાત્મા એવું કહે છે કે લાલો વિચારે છે કે ઝેર પીવાની આદત શિવજીને છે. લાલાએ આંખો બંધ કરી શિવજીની પ્રાર્થના કરી છે. આ બાજુ પૂતના શ્રી કૃષ્ણને ગોદમાં લે છે. પૂતના ઉપરથી સુંદર વ્યવહાર હતો, પણ તેનું હૃદય ઘણું કુટિલ હતું. પૂતનાએ તેના સ્તન ઉપર ઝેર લગાવેલું. આજે પૂતના લાલાને રમાડતા રમાડતા સ્તનપાન કરાવે છે. લાલાને પૈપાન કરાવે. લાલો સ્તનપાન કરતા કરતા તેના પ્રાણ સૂસવા લાગે છે. પૂતના બૂમ બરાડા પાડવા લાગી, મને છોડી દે, મને છોડી દે. કનૈયો જ્યારે પૂતનાના પ્રાણ સૂસવા લાગે છે ત્યારે તે વ્યાકુળ વ્યાકુળ થઈ પોતાનું નકલી સ્વરૂપ જાળવી શકી નહીં અને પોતાના રાક્ષસી સ્વરૂપમાં આવી છે. મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. લાલાને લઈ ઊંચે ઉડવા લાગી છે. આ જો યશોદામાં દોડ્યા, બ્રજવાસીઓ દોડ્યા છે. શ્રી કૃષ્ણે પૂતનાના પ્રાણ સૂસી લીધા અને કંસના એક બગીચામાં ઝાડ ઉપર પાડી છે. કંસનો બગીચો ગોકુળ પાસે જ હતો. પૂતના મોટા ધડાકા સાથે પડી છે. કેટલાય વૃક્ષોનો કચ્છર ઘાણ કાઢી નાખ્યો છે. વિશાળ કાય રાક્ષસીના વક્ષસ્થળ ઉપર બાલકૃષ્ણ બિરાજ્યા છે. એક ગોપી દોડતી જઈ લાલાને ઉઠાવી લે છે. ગોપીઓ લાલાને લઈને આવે છે. રસ્તામાં યશોદા મૂર્છામાં પીડ્યા છે. લાલાને યશોદાની ગોદમાં આપે. લાલાનો સ્પર્શ થતા યશોદા માએ આંખો ખોલી છે. લાલાને જોઈ માં આનંદિત થઈ. યશોદામાં ગોપીઓનો ઉપકાર માને છે. ગોપીઓ આપે છે, કહે છે અમે કેટલી બાધા રાખી ત્યારે તમારે ત્યાં દીકરો થયો, તેની તમને કદર નથી. યશોદામાએ ઠપકો માથે ચડાવ્યો. મારું પહેલું બાળક છે ને, એટલે મને ખબર નથી કે બાળકનું લાલન પાલન કઈ રીતના કરવું. હવે તમે કહેશો તેમ હું કરીશ. ગોપીઓ કહે છે કે હવે તમારે કોઈ બહારની પારકી સ્ત્રી આવે ને તો બાળક તેને આપવું નહીં, લાલાને આપવો નહીં. ચાલો, જે થવાનું હતું તે થયું. હવે કનૈયાની નજર ઉતારો. આજે ગોપીઓ કનૈયાની નજર ઉતારે છે. નજર ઉતારી ગાયના પૂંછથી તેની ઉપર 7 વાર ફેરવે છે. ગાયનો છાણ લગાડે છે અને પછી યમુનાજીમાં લાલાને નવરાવા લઈ જાય છે. લાલાને સ્નાન કરવા માટે લઈ જાય છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શામળા. હળવે હાથે લાડ લડાવો શામળા. હળવે હાથે અંગો સોડી લાડ લડાવો શામળા. વસ્ત્રો અંગે લૂછી આપો પીળું પીતાંબર બાલમાં. વસ્ત્રો અંગે લૂછી આપો પીળું પીતાંબર શામળા. વસ્ત્રો અંગે લૂછી આપો પીળું પીતાંબર શ્યામળા.
આપો પીળું પીતાંબર શ્યામળા તેલ સુગંધી વાળું નાખું, તેલ સુગંધી વાળું નાખું, વાકડિયા તુજ વાળમાં, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા કુમકુમ કેરા તિલક લગાવો, ત્રિકમ તારા બાલમાં, કુમકુમ કેરા તિલક લગાવો ત્રિકમ તારા ભાલમાં અલબેલી આંખોમાં આંધું, અલબેલી આંખોમાં આંધું, અંજન મારા વાલમાં, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા શ્યામળા. લાલાને સ્નાન કરાવી અને ગોપીઓ બાલકૃષ્ણને ઘેરીને બેઠી છે. ગોપીઓ બાળ રક્ષા સ્તોત્ર બોલે છે. ગોપીઓ યશોદાને કહે છે કે માં, કનૈયાને હવે સ્તનપાન કરાવો. તે બરાબર સ્તનપાન કરશે તો અમે માનશું કે તેના પેટમાં રાક્ષસની બીક રહી નથી. ગોપીઓ ભોળી છે, એમને એમ કે લાલાને બીક લાગી ગઈ હશે. બાલકૃષ્ણ સ્તનપાન કરવા લાગ્યા. ગોપીઓને આનંદ થયો. મથુરાથી નંદબાબા 14ના સાયંકાળે ગોકુળમાં આવ્યા. પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. પૂતનાને ભગવાને માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે. ઝેર આપનારીએ પણ યશોદા જેવી સદગતિ આપી છે. ભગવાન તો આવા દયાળુ છે. આ બાજુ માતા લાલાને સ્તનપાન કરાવે છે અને સ્તનપાન કરતા કરતા લાલાની આંખો મળી છે. ગોપીઓ તે આનંદ થયો. યશોદા મૈયા લાલાને પારણામાં ઝુલાવે છે. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, શ્રી કૃષ્ણ શકટભંજન કર્યું ત્યારે શ્રી કૃષ્ણ 108 દિવસના હતા. ગોપીઓને કૃષ્ણના દર્શન વિના ચેન પડતું નથી. પ્રાતકાળમાં ગોપીઓ યશોદાને ઘેરે આવી. યશોદાજી કહે, અરે બાવરી ગોપીઓ, મારો કનૈયો તો સૂતેલો છે, તમે આટલી વહેલી કેમ આવી? શું તમને કનૈયા વગર ચેન પડતું નથી? તમે કનૈયાના દર્શન કરો, પણ જોજો વાતો ન કરશો, નહીતર મારો કનૈયો જાગી જશે. એક દિવસ પ્રાતકાળે ગોપીઓ આવી છે. ગોપીઓ કનૈયાના વખાણ કરે. હે સખી, કનૈયો સૂતો હોય ત્યારે કનૈયાની ઝાંખી કરે છે. એક ગોપી બોલી કે લાલાના વાળ કેવા સુંદર, આંગળી કેવી સુંદર છે, લાલાના શરણ કેટલા સુંદર છે. આમ જ્યારે ગોપીઓ એક એક અંગનું ચિંતન કરે છે તેવામાં કૃષ્ણએ પડખું ફેરવ્યું એટલે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવામાં આવ્યો. ઉત્સવ ઉત બરાબર ઈશ્વર અને સૌ એટલે પ્રાગટ્ય. ઈશ્વરનું પ્રાગટ્ય હૃદયમાં થાય એટલે ઉત્સવ કહેવાય. ઉત્સવનો અર્થ આપ્યો. ઉત એટલે ઈશ્વર. એ વિચાર્યું કે હું રોજ બ્રાહ્મણોની પૂજા કરું છું એ સારું છે, પણ ગોપીઓ અને ગોવાળીઓના આશીર્વાદ થી તો મારે ઘેરે પુત્રનો જન્મ થયો, એટલે આજે મારે ગોપ અને ગોવાળીઓની પૂજા કરવી છે, ગોપીઓની પૂજા કરવી છે. યશોદાએ આખા ગામમાં આમંત્રણ આપ્યું છે. નંદ બાબા કહે, તમે બિલકુલ સંકોચ કરશો નહીં. કનૈયો આવ્યો ત્યારથી ખબર પડતી નથી કે કોણ મારા ઘરમાં લક્ષ્મીજી મૂકી જાય છે. આજે ભાગ્ય અનુકૂળ થયું. યશોદાજીએ ખૂબ દાન કર્યું. આજે સાડીઓ, પિતાંબરીઓ, કંઠીઓ ઢગલો કર્યો છે.
યશોદાજી વિચારે છે કે જો લાલો સૂઈ જાય તો મારાથી આ બધાનું સન્માન થઈ શકે. કનૈયો જાગતો હોય તો ગોદમાં લઈને બેસી રહેવું પડશે. લાલો જાગતો રહેતો બધાનું સન્માન કેવી રીતે કરવું? આજે લાલાએ આંખો મીચી છે અને યશોદાજી બધાનું સન્માન કરે છે, ગોપીઓના પગ ધોવે છે, તેમને ચંદન કરે છે, ગોપીઓની પૂજા કરે છે. એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ખોળામાં બેસાડી રમતા હતા. ત્યાં બાલકૃષ્ણનું વજન વધવા માંડ્યું. તૃણાવર્ત દૈત્ય મારવા આવેલો. બાલકૃષ્ણ ભારે બન્યા. યશોદાને વજન લાગતા તેણે કૃષ્ણને નીચે સુવરાવી અને પોતે કામકાજ કરવા માટે ગયેલા છે. તે સમયે તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો અને લાલાને ઉઠાવી આકાશમાં ચડી ગયો. પ્રભુ એવા ભારે બન્યા કે તૃણાવર્તને પકડી શક્યો નહીં. પ્રભુએ તેને પકડ્યો છે અને એવો પકડ્યો કે તૃણાવર્તના પ્રાણ હરી લીધા. ભગવાને આજે તૃણાવર્તને સદગતિ આપી છે. તે પછી નામકરણ સંસ્કાર આવે છે. આપણે 16 સંસ્કારમાં એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર. કર્ણવેદ સંસ્કાર એક આવે. પેલાના દાદાઓ કાન વીનતા, પેલાના બાપાઓ કાન વીનતા. અત્યારે તો હવે કોઈને ગમતું નથી અને કદાચ વિંધે તો શોખથી વિંધે ને આમ, પણ એ કર્ણવેદ એક સંસ્કાર છે. કાન વિંધવા એ 16 સંસ્કારમાંનો. વસુદેવજી લાલાનું નામ પાડવા ગર્ગાચાર્યને બોલાવે છે. નંદ બાબા ગર્ગાચાર્યનું સન્માન કરીને કહે છે કે મહારાજ, મારે ત્યાં બાળકનો જન્મ થયો છે, હજુ તેનું નામ પાડવામાં આવ્યું નથી. બધા તેને લાલો કહીને બોલાવે છે. હવે આપ લાલાનું નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્યજી નામકરણ વિધિની શરૂઆત કરે છે. લાલાનું જન્મ નક્ષત્ર રોહિણી છે. તે રોહિણી નક્ષત્ર દેવની સ્થાપના કરી, તેમની પૂજા કરી, પછી અગ્નિ પ્રગટ કરી તે દેવનો હોમ શરૂ કરે છે. પછી સોનાની સળીથી નામદેવની પૂજા કરે છે. ગર્ગાચાર્ય કહે કે બાબા, આ તમારો પુત્ર યુગે યુગે તેનો રંગ બદલતો આવ્યો છે. સતયુગમાં એનું શુક્લ સ્વરૂપ હતું, ત્રેતાયુગમાં રક્ત સ્વરૂપ હતું અને આ દ્વાપર યુગમાં મેઘના જેવો શ્યામ થયો છે. આ બાળક બધાના મનને આકર્ષી લેશે, તે બધાને આનંદ આપશે. તેનું નામ કૃષ્ણ રાખો. યશોદાએ પૂછ્યું, મહારાજ, લાલાના જન્માક્ષર ગ્રહો કેવા છે? ગર્ગાચાર્યએ કહ્યું કે આ બાળકના બધા ગ્રહો સારા પીડ્યા છે. ગર્ગાચાર્યજી કહે છે કે લાલાના જન્માક્ષરમાં 3 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રના અને 5 ગ્રહ સ્વક્ષેત્રમાં પીડ્યા છે. આ મોટો રાજા થશે, લક્ષ્મી તેના ચરણમાં રહેશે, તેની કીર્તિ બહુ વધશે. તેની કુંડળીમાં 8 ગ્રહો સારા છે, પણ 1 ગ્રહ રાહુ ખરાબ પીડ્યો છે. નંદ બાબા ગભરાણા. રાહુ ખરાબ પીડ્યો એટલે શું થશે? ગર્ગાચાર્ય કહે તેમાં કાંઈ ગભરાવા જેવું નથી. તેના 7મા સ્થાનમાં નીચ ક્ષેત્રનો રાહુ હોય તે અનેક સ્ત્રીઓનો પતિ થાય. ગર્ગાચાર્ય કહે, બાબા, વધારે શું કહું, આ કનૈયો નારાયણ જેવો છે. પછી તો યશોદામાં ગર્ગાચાર્યને કહે છે કે મહારાજ, હવે તમે રસોઈ બનાવો, તમારે આજ અમારે ઘરે જમીને જવું પડશે. ગર્ગાચાર્ય કહે કે વાંધો નહીં, હું યમુનાજીમાંથી પાણી ભરીને લાવું છું, તમે કાસો સીધો અહીંયા રાખી દો.
ગર્ગાચાર્યજી યમુનાજીમાં સ્નાન કરી પાણી ભરીને આવે છે. માતાજીએ સીધું તૈયાર કર્યું. આજે ગર્ગાચાર્યએ ખીર બનાવી છે. ખીર બનાવી રોજના નિયમ પ્રમાણે ભગવાનને ધરે છે અને કહે છે કે હે નારાયણ, જમવા આવો. કૃષ્ણને થયું કે મહારાજ મને બોલાવે છે. આજે કૃષ્ણ ઘૂંટણીએ ચાલી અને ત્યાં આવે છે. ગર્ગાચાર્યને એવો નિયમ કે થાળ ધર્યા પછી 12 ગાયત્રી મંત્રની માળા કરવી. આજે તે માળા કરવામાં મશગુલ છે, પોતાની આંખો બંધ છે અને કૃષ્ણ અહીંયા ખીર ખાય છે. માળા પૂરી થઈ. મહારાજે જોયું તો કૃષ્ણ ખીર ખાય છે. તે કહે છે કે આને મને અભડાવી દીધો. યશોદાને કહે છે કે આ તમારો લાલો આવ્યો, મારી રસોઈ અભડાવી દીધી છે. માતાજી કહે કે મહારાજ કાંઈ વાંધો નહીં, બીજી રસોઈ બનાવો. હું કામકાજમાં હતી, લાલો ક્યારે આવી ગયો મને કંઈ ખબર નથી. ફરીવાર રસોઈ બનાવે છે અને ફરીવાર પાછા થાળ ધરે. ત્યારે ગર્ગાચાર્ય કહે કે નારાયણ, જમવા આવો. આજે માતાએ તેને ઘરમાં રાખ્યો છે. કહે છે કે હવે તું જઈશ નહીં. પણ યોગ માયાને આવાહન કર્યું. માતાજીને ઊંઘ આવી ગઈ અને કૃષ્ણ દોડી અને ખીર ખાઈ જાય છે. જ્યાં માળા પૂરી થઈ, પૂજા પૂરી થઈ, જોયું તો કૃષ્ણ ખીર ખાતો હતો. આજે કૃષ્ણને થયું કે ગુરુજીને કેટલું દુઃખ આપવું. તેણે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ પ્રગટ કર્યું અને ગર્ગાચાર્યને દર્શન આપ્યા છે. આજે ગર્ગાચાર્યને થયું કે આ તો શ્રી હરિ તે ખીર ખાવા આવ્યો છે. કનૈયાને પછી ખોળામાં બેસાડી અને ગર્ગાચાર્યજી કનૈયાને પોતાની હાથે ખીર ખવડાવે છે. યશોદામાં જ્યારે જાગીને આવ્યા, જોયું તો ગર્ગાચાર્યજી કૃષ્ણને ખીર જમાડે છે. માતાજી કહે કે બાબા આ તમે શું કરો છો? ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે હું મારા નારાયણને ખીર જમાડું છું. યશોદાજી કહે કે તમે આવું ન બોલો. તો કે ના, એ સ્વયં નારાયણનો અવતાર છે. ભગવાને વિચાર કર્યો કે જો માતાને ખબર પડશે તો મારી બાળ લીલા નહીં થઈ શકે. ફરીવાર માયાનું આવરણ કર્યું અને આજે માતાજી ભૂલી ગયા છે. યશોદાજી, ગર્ગાચાર્યજી કહે છે કે યશોદાજી, તમારા ઘણા પુણ્યના લીધે આજ તારી ઘેરે મારા નારાયણ પુત્ર રૂપે આવ્યા છે. તે ઘણું પુણ્ય કર્યું છે. એક કવિએ ગાયું છે ને, મારી તારા કેટલા એ જન્મની કમાણી રે નંદરાણી, તારા આંગણા રે રે માડી તારા કેટલા એ જન્મની રે આકમાણી રે નંદરાણી, તારા આંગણા રે રે મંતર જાણું છું મારા, બીક તો બતાવે રે. મંતર જાણું છું મારા,
તો બતાવે રે મારી મારા ભોળુડા એ જ ચોરું ને રે બીવડાવે રે માતાજી તારા માંગણા રે રે જી મારી તારા કેટલા એ જન્મની રે આત્માણી રે નંદરાણી તારા માંગણા 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 રે રે એક દિવસ એક સખી એક ગોપી દૂધ દહીં લઈ અને વેચવા નીકળી છે. તેને દરરોજનો નિયમ કે લાલાના દર્શન કરવા જવું. આજે તે માધવના દર્શન કરવામાં એટલી તન્મય થઈ ગઈ, પોતે દહીં દૂધ લઈ અને વેચવા નીકળી છે. પણ થયું એવું કે એને કહેવાનું હતું કે લ્યો કોઈ દૂધ, લ્યો કોઈ દહીં, લ્યો કોઈ માખણ, પણ આજે એ ભાન ભૂલી અને કહેવા લાગી લ્યો કોઈ માધવ, લ્યો કોઈ માધવ. આજે માધવને વેચવા નીકળી છે. નરસિંહ મહેતાએ ગાયું છે ને, ભોળી રે ભરવારણ હરીને એ જી વેચવાને હાલી રે, ભોળી રે ભરવારણ હરીને, ભોળી રે ભરવારણ હરીને વેચવાને હાલે રે, ગિરધર દારીને ઉપાડી, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે, ભોળી રે ભરવાડણ હરીને શેરીએ શેરીએ સાદ કરે છે જી, લેવા કોઈને મોરારી રે, શેરીએ શેરીએ સાદ કરે છે, લેવા કોઈને મોરારી રે, નાથ નાથ ના નાથ ને વેચે, નાથ નાથ ના નાથ ને વેચે, આહિરની છે નારી રે, ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે, ભોળી રે ભરવાડણ હરીને, ભોળી રે ભરવાડણ હરીને. આજે ભોળી ભરવાડ વેચવા ચાલી છે. તે વખતે રસ્તામાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. સખીને કહે છે કે અલી ગોપી, હું ગોકુળનો રાજા છું, તો મને માખણ આપ. અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઈચ્છા થાય ને. ગોપીઓના હૃદયમાં પ્રેમ છે. તે કનૈયાને છીડવે છે કે તું શાનો ગોકુળનો રાજા છે? ગોકુળનો રાજા તો બલભદ્ર છે, દાવ ભૈયા છે. હું તેને માખણ આપીશ, તને નહીં આપું. નંદ બાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઈ આવ્યા? નંદ બાબા તો ગોરા અને તું કેમ કાળો છે? આવાને ક્યાંથી લઈ આવ્યા? આજે ગોપીઓ કનૈયાને છીડવે છે. કનૈયાએ ગોપીની સાડી પકડી. ગોપી કહેવા લાગી કે લાલા મને છોડી દે, મારા દૂધ દહીં ઢોળાઈ જશે, મારા સાસુ મને વઢશે, મને ખીજાશે. ગોપીઓ ધક્કો મારી સાડી છોડાવી લીધી અને ચાલવા લાગી. પાછળ જુએ છે તો કનૈયો રિસાયેલો છે.
ગોપી કહે કે કનૈયા તને માખણ આપું, મારી ભૂલ થઈ ગઈ. કનૈયો કહે મારે હવે કાંઈ જોઈતું નથી. ગોપી ચાલવા લાગી ત્યાં કનૈયાએ પથ્થર લઈ ગોળી ઉપર માર્યો અને ગોળી ફોડી નાખી. શ્રી કૃષ્ણ ત્યાંથી ઘરે આવી ડાયા ડમરા થઈ યશોદામા પાસે બેસી ગયા. ગોપીઓ ફરિયાદ લઈને આવે છે, કહે છે કે માં તમારો કાનો અમને બહુ કવરાવે છે, અમારા દૂધ દહીં ના દોણા ફોડી નાખે છે, અમારી ઘરે આવે અમારા જે વાછરું હોય એને છોડી મૂકે છે, સિક્કે અમારા માખણ રાખેલું હોય તે માખણ ત્યાંથી ઉતારી અને આખા ઘરમાં રેલમ છેલમ કરે છે. આજે બધી ગોપીઓ માતાજીને ફરિયાદ કરે છે, મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયાળો કાનુડો. મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો નિખિલભાઈ વારો, ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયાળો ગોકુળમાં. મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયારો કાનુડો. મારી કુંવર તમારો વારો, મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયાળો કાનુડો. એ તો રોજ પ્રભાતે આવે મારા ઘરમાં ધૂન મચાવે, બાળક મારા બીવરાવે રે, બાળક મારા બીવરાવે કાનુડો. મારી કુંવર તમારો વારો, મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયાળો ગોકુળમાં. લેથી વાછરું છોડે દોવાણા દોણા ફોડે, વાછરડાની સંગે રમે રે, વાછરડાની સંગે રમે કાનુડો. મારી કુંવર તમારો વારો, મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયાળો ગોકુળમાં. શીકેથી મહિડા ઉતારે ઘરમાં માટલ રાપુર, ગોરસ રસ રે લાવે રે, ગોરસ રસ રે લાવે કાનુડો. મારી કુંવર તમારો વારો ક્યાંથી રે આવ્યો કજિયાળો રે, ક્યાંથી રે આવ્યો કજિયાળો ગોકુળમાં. આજે ગોપીઓ બધી માતાજીને ફરિયાદ કરે છે. નમસ્કાર. વીર બજરંગ સેવા સમિતિ સુરત દ્વારા સુંદર મજાનું આ ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે. તેમાં ભક્તજનોને તરબોળ કરનારા પૂજ્ય દિનેશચંદ્ર ભટ્ટજીની અમૃતવાણીનો આપણે લાહો લઈ રહ્યા છે. ત્યારે આ પાવન ગંગામાં ડૂબકી મારવી એ આપણા માટે એક સદભાગ્ય છે, અહોભાગ્ય છે. આવા સુંદર રસપાનની વચ્ચે તમને ખલેલ પહોંચાડવી આમ તો બરાબર નથી, પરંતુ આ એક જ કાર્ય નથી. નિખિલભાઈ વંકાણી આની સાથે બીજા અન્ય પરોપકારના કાર્યો કરે છે, તો આ પરોપકારના કાર્ય એક હાથે તાળી ના પડે. તો આવા
સુંદર આ સહભાગી કાર્યમાં આપણે પણ સહભાગી થઈએ, જેમાં નિખિલભાઈના અને આયોજક મિત્રના આ કાર્યોમાં આપણે પણ કંઈક ને કંઈક સહભાગી બનીએ, એ પણ અમારો ઉદ્દેશ હેતુ છે. અને તમને એમાં આ મહાકાર્યનું પુણ્ય પ્રાપ્ત થાય એવું અમારું કંઈક અહોભાગ્ય છે કે આ કાર્યનું આયોજન થયેલું છે. આમ તો સરસ રીતે આ કથાનું આયોજન થયેલું છે. છેલ્લા તબક્કામાં જઈ રહી છે કથા. આજે સાંજના સત્રમાં એક જે આપણા ઘરે વિવાહ રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા. બેનું રાસ આપણે લેવું પણ હવે અત્યારે સમય નથી, 6 વાગી ગયા છે, એટલે રાસ લીલા જ્યારે આવશે ત્યારે એમાં આપણે રાસ લેશું.